સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ। હું આચાર્ય રાહુલ રાકેશ શર્મા તમામના મંગળની કામના કરું છું। આશા રાખું છું તમે સ્વસ્થ હશો, આનંદમાં હશો। ઠાકુરજી પાસે મારી એવી જ પ્રાર્થના છે। સજ્જનો, આજની વિડિયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે। તે તમામ દર્શકો માટે, તે તમામ લોકો માટે જેમની કન્યા રાશિ છે। આજની વિડિયો કન્યા રાશિવાળાઓ માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે આજની વિડિયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે મે મહિનામાં ખૂબ મોટો પરિવર્તન જોવા મળી રહ્યો છે। કન્યા રાશિવાળાઓના જીવનમાં એક ખૂબ મોટી ગુડ ઓપોર્ચ્યુનિટી તેમના હાથ લાગતી દેખાઈ રહી છે। ક્યાંક ને ક્યાંક ખૂબ સુંદર ગોચરીય ગ્રહોની સ્થિતિ બની રહી છે। કેવા પ્રકારનો કયો યોગ બની રહ્યો છે? આવો જાણીએ। સૌપ્રથમ તમારો ચાર્ટ આગળ લાગેલો છે કન્યા રાશિ। ચાર્ટ તરફ જુઓ અને સૌપ્રથમ આપણે આ સમજીએ કે કયો ગ્રહ કયા ભાવમાં ગોચર કરી રહ્યો છે। આજનો કાર્યક્રમ ચંદ્ર રાશિ પર આધારિત છે। સજ્જનો, જુઓ સૌપ્રથમ તમારી કુંડળી લાગેલી છે। કન્યા રાશિ, તમારી કુંડળીના છઠ્ઠા ઘરમાં રાહુ ગોચર કરી રહ્યા છે। શનિ અને મંગળની એક સાથે યુતિ કુંડળીના સાતમા ભાવમાં એટલે કે સેવન્થ હાઉસમાં ગોચર કરી રહ્યા છે। સૂર્ય અને બુધ એક સાથે કુંડળીના અષ્ટમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। શુક્ર તમારી કુંડળીના નવમ ભાવમાં ગોચર કરી રહ્યા છે। દેવગુરુ બૃહસ્પતિ તમારી કુંડળીના દશમ ભાવમાં ગોચર કરી રહ્યા છે અને કેતુ તમારી કુંડળીના દ્વાદશ ભાવમાં ગોચર કરી રહ્યા છે। આ ગ્રહોની સ્થિતિ છે। સૌપ્રથમ આપણે વાત કરી લઈએ કે સ્વાસ્થ્ય કેવું રહેવાનું છે। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કન્યા રાશિવાળાઓના જીવનમાં ખૂબ જ સુંદર પ્રભાવ રહેવાનો છે। હજુ સુધી જે પણ ઉતારચઢાવ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોવા મળી રહ્યો હતો, હવે જોશો કે સ્વાસ્થ્યનો ઉત્તમ લાભ મળશે। આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો। વાણીમાં એક મધુરતા રહેશે અને તમને જોઈને ક્યાંક ને ક્યાંક બીજા લોકો પણ તમારી તરફ આકર્ષિત થતા દેખાશે। ફક્ત ક્રોધનો તમારે ત્યાગ કરવો છે। આ સાથે સાથે ખાસ કરીને વાત કરી લઈએ ધન યોગની। કુંડળીનું બીજું ઘર ધન ભાવને રિપ્રેઝન્ટ કરે છે। ધન ભાવના સ્વામી જે છે શુક્રદેવ, તેઓ કુંડળીના નવમ ભાવમાં બેઠા છે। નવમ ભાવ ભાગ્યનું સ્થાન હોય છે। નવમ ભાવમાં શુક્રદેવનું જવું, શુક્રદેવ ક્યાંક ને ક્યાંક સુખના કારક પણ માનવામાં આવ્યા છે। શુક્ર સુખમ સંસની તો ખાસ કરીને ધન પ્રાપ્તિના ખૂબ જ સારા શુભ અવસર તમારા માટે ક્યાંક ને ક્યાંક હાથ લાગતા દેખાઈ રહ્યા છે। ક્યાંક ને ક્યાંક નવા સંપર્કો દ્વારા તમે ધન પ્રાપ્ત કરશો। વેપારમાં વૃદ્ધિ થશે। કાર્યક્ષેત્રમાં પ્રસિદ્ધિ મળશે અને ક્યાંક ને ક્યાંક પ્રમોશનના પણ ઉત્તમ યોગ તમારા માટે ક્યાંક ને ક્યાંક બની રહ્યા છે। ભાગ્ય પરિવર્તન સાથે તમે ધન પ્રાપ્તિના સારું સંચય કરતા દેખાશો। ક્યાંક ને ક્યાંક જમીન અને પ્રોપર્ટી માટે પણ આ સમય ખૂબ જ ખાસ રહેવાનો છે। મે મહિનામાં કોઈ પણ પ્રોપર્ટી લેવા માંગતા હતા, મકાન બનાવવા માંગતા હતા, ગાડી લેવા માંગતા હતા, આ ખૂબ જ સુંદર શુભ અવસર તમારા માટે ક્યાંક ને ક્યાંક હાથ લાગશે કારણ કે દશમ ભાવમાં બૃહસ્પતિ બેઠા છે અને પોતાની સપ્તમ દ્રષ્ટિથી ચતુર્થ ભાવને જોઈ રહ્યા છે જે ખાસ કરીને ગાડી, ઘોડા, ભવન, જમીન, જાયદાદનું સ્થાન હોય છે। અહીં દેવગુરુ બૃહસ્પતિની અમૃતમય દ્રષ્ટિ પડવાથી ક્યાંક ને ક્યાંક ખાસ કરીને ગાડી, ઘોડા, ભવન, જમીન, જાયદાદનો તમને લાભ મળવાના પૂરા સ્ત્રોત અહીં બનતા દેખાઈ રહ્યા છે। આ સાથે સાથે શિક્ષણના ક્ષેત્રમાં જે વિદ્યાર્થીઓ કાર્ય કરી રહ્યા છે, તેમને શિક્ષણમાં સફળતા મળશે। હજુ સુધી પરિશ્રમ થઈ રહ્યો હતો, પરંતુ હવે રસ્તા ખુલશે અને પરિશ્રમ સાથે ભાગ્યોદય પણ થશે। આ સાથે સાથે વાત કરી લઈએ રાહુ તમારી કુંડળીના છઠ્ઠા ઘરમાં ગોચર કરી રહ્યા છે।
આ સમયે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો. વિદેશી યાત્રાઓ થઈ શકે છે. વિદેશી યાત્રાઓથી લાભ થઈ શકે છે. અને ક્યાંક ને ક્યાંક ખાસ કરીને જો કોઈ કોર્ટ કેસ વગેરે ચાલી રહ્યો હતો તો તેમાં પણ તમે જોશો કે કોઈ તમને સારો રસ્તો અહીં મળશે. રોગ, રિપુ, ઋણ આ ત્રણેય વસ્તુઓમાંથી આ સમયે ખાસ કરીને મુક્તિ મળશે. સાથે સાથે શનિ અને મંગળનો 7મા ભાવમાં યોગ બનવો આ મેરિડનું સ્થાન છે. દાંપત્ય સુખનું સ્થાન છે. તો આ સમયે વૈચારિક મતભેદથી બચીને રહો. લવ લાઈફમાં દાંપત્ય જીવનમાં ક્રોધનો ત્યાગ કરો. નેગેટિવ પોઇન્ટને છોડો. સકારાત્મક વિચારો અને ખાસ કરીને પોઝિટિવ વિચારો. શંકાનો કોઈ પણ બીજ તમારા મનમાં ના પાડો. ખાસ કરીને સાવધાની એ રાખવાની છે કે ક્રોધનો ત્યાગ કરવો છે. આ સાથે સાથે સૂર્ય અને બુધની એક સાથે યુતિ કુંડળીના અષ્ટમ ભાવમાં પડી રહી છે. આયુ વૃદ્ધિકારક છે કારણ કે સૂર્ય ઉચ્ચના બેઠા છે. બુધ પણ સાથે છે. વાણીને તેજ બનાવશે. પ્રખર બનાવશે, સિદ્ધ બનાવશે. મેડિકલ લાઇનમાં, એન્જિનિયરિંગ લાઇનમાં, બીટેક લાઇનમાં પ્રગતિના વિશેષ યોગ બનશે. ધન પ્રાપ્તિના શુભ અવસર મળશે. ક્યાંક ને ક્યાંક ડીપલી આધ્યાત્મમાં તમે પ્રવેશ કરશો. કોઈ રિસર્ચ વગેરે કરી રહ્યા હતા તો તેમાં પણ સફળતા મળશે. શુક્ર તમારી કુંડળીના 9મ ભાવમાં ગોચર કરી રહ્યા છે. 9મે ધર્મ લાશ્ચ 9મ ભાવમાં શુક્રનું બેસવું ક્યાંક ને ક્યાંક આધ્યાત્મિક યાત્રાઓ કરાવે છે. ભાગ્યને ખોલે છે. હજુ સુધી ભાગ્ય મંદ ચાલી રહ્યું હતું. પરંતુ હવે ભાગ્ય ખુલશે અને તેના સાથે સાથે ભાગ્યના દરવાજા તો ખુલશે પરંતુ સાથે સાથે ખૂબ સારા અવસર તમારા હાથ લાગશે ક્યાંક ને ક્યાંક. આ સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિ કુંડળીના 10મ ભાવમાં બેઠા છે. આ કેન્દ્રનો ભાવ છે, રાજ્યનો ભાવ છે, કર્મભૂમિ છે. અહીંથી ખાસ કરીને વેપાર, નોકરી બધું કંઈ અહીંથી જ જોવામાં આવે છે. ગવર્નમેન્ટ જોબ, પ્રાઇવેટ જોબ, રાજનીતિ ગુરુનું ત્યાં બેસવું ક્યાંક ને ક્યાંક 100% દોષોનો નાશ કરે છે. કારણ કે કેન્દ્રનું સ્થાન છે. કેન્દ્રમાં જ્યારે દેવગુરુ બૃહસ્પતિ બેસે છે ત્યારે ઘણા બધા દોષોનો નાશ કરે છે. ખાસ કરીને તે કર્મભૂમિને એક સારું સ્થિર બનાવશે. પ્રમોશનના સારા યોગ ખોલશે. હજુ કંઈક ને કંઈક ડિસબેલેન્સ ચાલી રહ્યું હતું પરંતુ તેને સ્થિર કરશે. ત્યાંના કારક ભાવને વધુ મજબૂત બનાવી રહ્યા છે. ખાસ કરીને તમે જુઓ કે જો નોકરીમાં કોઈ સમસ્યા ચાલી રહી હતી અથવા બિઝનેસમાં કોઈ સમસ્યા ચાલી રહી હતી. ભલે કોઈ પણ તમે ગવર્નમેન્ટ જોબ, પ્રાઇવેટ જોબ કરી રહ્યા હતા. તેમાં એક સારી સ્થિરતા તમને મળશે અને ત્યાંથી ક્યાંક ને ક્યાંક સારા લોકો સાથેના તમારા સંપર્ક દ્વારા સારા કામ તમારા બનતા દેખાઈ રહ્યા છે. કેતુ કુંડળીના 12શ ભાવમાં બેઠા છે. મોક્ષનો ભાવ પણ છે. વ્યયનો ભાવ પણ છે. વિદેશ ગમનનો ભાવ પણ છે. આ સમયે વિદેશી યાત્રાઓ જેમની અટકેલી હતી સ્થગિત થઈ ગઈ હતી. વિદેશી યાત્રાઓના સંપર્ક ખુલશે. વિદેશ સંબંધિત યાત્રાઓ ખુલશે. આધ્યાત્મિક યાત્રાઓ સાથે જોડાશો. ખાસ કરીને આધ્યાત્મથી તમારું એક ખૂબ મોટું તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. સાથે સાથે બાહ્ય ક્ષેત્રોમાંથી પણ ખાસ કરીને લાભના સારા સ્ત્રોત તમારા માટે ક્યાંક ને ક્યાંક ખુલતા દેખાઈ રહ્યા છે. આ 4 વાતો જે હું દરેક વિડીયોમાં કહું છું. ફરી એક વાર તમારા સાથે આ શેર કરી રહ્યો છું. જેમની પણ કુંડળી બનેલી છે. કન્યા રાશિ ધ્યાનથી સાંભળો. તમારી કુંડળી કાઢો અને આ 4 વાતો જે હું કહી રહ્યો છું તેને તમે નોંધ કરી લો. સૌપ્રથમ વાત જુઓ કે તમારી કુંડળીમાં જુઓ ગુરુ રાહુ એક સાથે તો નથી બેઠા કારણ કે આ 4 વાતો જે હું કહી રહ્યો છું આ 4 દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો છે તો
તેની વિધિ વિધાનથી પૂજા જરૂર કરાવો કારણ કે આ દોષોના કારણે જીવનમાં અકારણ સંકટ અને સંઘર્ષ ઉત્પન્ન થાય છે. પછી વ્યક્તિ વિચારે છે હું પરિશ્રમ કરી રહ્યો છું, મહેનત કરી રહ્યો છું, મને સફળતા કેમ નથી મળી રહી? સૌપ્રથમ દોષ ગુરુ ચાંડાલ દોષ. ગુરુ રાહુ જ્યારે એક સાથે કુંડળીમાં બેસે છે ત્યારે ગુરુ ચાંડાલ દોષનું નિર્માણ થાય છે. બીજો દોષ ચંદ્રગ્રહણ દોષ. ચંદ્રમાં રાહુ જ્યારે એક સાથે કુંડળીમાં બેસે છે ત્યારે ચંદ્રગ્રહણ દોષનું નિર્માણ થાય છે. ત્રીજો દોષ ચંદ્રગ્રહ સૂર્યગ્રહણ દોષ. સૂર્ય રાહુ જ્યારે કુંડળીમાં એક સાથે બેસે છે ત્યારે સૂર્યગ્રહણ દોષનું નિર્માણ થાય છે અને રાહુ કેતુના એક તરફ જ્યારે બધા ગ્રહ કુંડળીમાં હાજર થઈ જાય છે ત્યારે પૂર્ણ કાલસર્પ દોષનું નિર્માણ થાય છે. આ ચારેય દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બને છે તો તેની વિધિ વિધાનથી પૂજા જરૂર કરાવો. ધ્યાન રાખો. 2 ઉપાય કન્યા રાશિવાળા જરૂર ફોલો કરો. ભાગ્ય ઉદય માટે, ધન પ્રાપ્તિ માટે, વેપાર વૃદ્ધિ માટે અને સ્વાસ્થ્ય લાભ માટે. સૌપ્રથમ પ્રતિદિન ભગવાન શિવને જળ અર્પિત કરો. તેમનો રુદ્રાભિષેક કરો. બીજું તમારી રાશિના સ્વામી બુધ, કન્યા, મિથુન યોગ. બુધ દેવ બને છે તો ખાસ કરીને બુધવારના દિવસે ગણપતિને દુર્વા અને મોદક જરૂર તમને અર્પિત કરવા જોઈએ. આશા રાખું છું મારી વાત તમને સમજમાં આવી હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે.